નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર। પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીની તારીખ 21 જાન્યુઆરીથી પ્રારંભ। સોના ચાંદીના ભાવ વધતા ગુજરાતમાં કેટલાક સમાજ દ્વારા લગ્નમાં બંધારણ મુજબ સોના ચાંદીનો ઉપયોગ કરવા લેવામાં આવેલા નિર્ણયો। 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી। 2026 અંગે ચોંકનારી ભવિષ્યવાણી। ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું, ઈરાનને કહ્યું અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટાર્ગેટ પર। નવા વર્ષ પણ શાકભાજીના ભાવ આસમાને। લીલવણ ભાજીમાં 3% વધારો। ખેડૂતોને પોષણયુક્ત ભાવ મળતા ખુશ જોવા મળ્યા છે। યુપીઆઈ પેમેન્ટમાં 2025ની શાનદાર વિદાય। 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન। નવા વર્ષ BSNLની ગિફ્ટ। મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ના લેતા, હવે વાઈફાઈથી થશે કોલિંગ। રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાશે। આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। કમોસમી માવઠાથી ખેડૂત ચિંતિત જોવા મળ્યા છે। બનાસકાંઠામાં શાકભાજીનું બમ્પર વાવેતર। ખેડૂતો એરડા, રાઈ, કપાસની જગ્યાએ શાકભાજી રોકડિયા પાક તરીકે વાવવાનું કરે છે વધારે પસંદ। નવા ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે 1 લાખ રૂપિયાની સબસિડી અને ટ્રેક્ટરના ઓજારો ખરીદવા આપશે 60%ની સબસિડી। ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઈડરમાં જમીનના રસ્તા બાબતે 4 ખેતરના ખેડૂતો વાખડ્યા। એકને ગંભીર ઈજા થતા સારવાર માટે કરાયા દાખલ। સરપંચે મામલો પાડ્યો ઠંડો। વિસનગર એપીએમસીમાં ગુવારની બમ્પર આવક। પ્રતિ મણ 1000 થી 1150 રૂપિયા। 1000 બોરીથી વધુની આવક। ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી। સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ। પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજનાનો ડંકો વાગ્યો। 1.28 લાખ દર્દીને 315 કરોડથી વધુની શુલ્ક સારવાર મળી। નવા વર્ષ વાહન ચાલકોને મોટી ભેટ। સીએનજીના ભાવમાં થયો ઘટાડો। અદાણી દ્વારા સીએનજીના ભાવ પ્રતિ કિલોગ્રામ 1.21નો ઘટાડો કરવામાં આવ્યો। આ ઘટાડા બાદ અમદાવાદ સીએનજીનો નવો ભાવ 81.17। વોડાફોન આઈડિયાને 738 કરોડનો દંડ ફટકાર્યા। અમદાવાદ સીજીએસટીનો આદેશ હવે કંપની કોર્ટમાં જશે। ખેડા જિલ્લાના 91,823 ખેડૂતોને 180.63 કરોડની સહાય આપવામાં આવી। કમોસમી વરસાદથી રાહત પ્રભાવિત। 1500 કરોડનું જમીન કૌભાંડ। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી। સુરત ધર્માંતરણ કૌભાંડ માસ્ટર માઇન્ડનો સાગીર ઝડપાયો। અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડના ફંડનો હિસાબ। ચાંદી મોંઘી અને સોનું સસ્તું થઈ રહ્યું છે। જ્યારે 2025માં ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। 150%થી વધુનું ભવ્ય વળતર આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા। કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નોટિસ ફટકારી અને હવે એઆઈ દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ। 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો। બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ મમતા બેનર્જી પર ભડક્યા ભાજપ નેતા મિથુન ચક્રવર્તી। આણંદના યુવક સાથે ગૂગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ। ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ઓપન કરવાની ટાસ્ક પૂર્ણ કરવા બદલ। ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારની સંકેત। સિનિયર આઈપીએસ શમશેર સિદ્ધ ગુજરાત કેડરમાં પરત ફરશે। કેન્દ્રએ આપી મંજૂરી।
વડોદરામાં પ્રેમનો કરુણ અંત, મંગેતરે ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા. પીએમ રિપોર્ટમાં થયો ચોંકનારો ખુલાસો. અમદાવાદના આઈટી વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ, 6.90 લાખ પડાવ્યા. 9 સામે ફરિયાદ કરવામાં આવી. જામનગરમાં 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા. પાસપોર્ટ ધારા પગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી. એસટી, આરટીઓ અને પોલીસની ચેકિંગ. ડાવ્યોમાં છેલ્લા 1 મહિનામાં 88 વાહનોને ડિટેઇન, 266 વાહનોને મેમો આપ્યા. 90 દિવસ ફરજિયાત કામ અને પેન્શન પણ મળશે. ગીગ વર્કર્સ માટે સરકારનો મોટો નિર્ણય. બોર્ડની પરીક્ષા તૈયારી હવે થશે સરળ. શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ પેપર. ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેર તાલુકામાં સમાવાયા. સરકારે બહાર પાડ્યું જાહેરનામું. પંચામૃત ડેરીના ગ્રાહકોના દૂધના ભાવમાં ફેટે ₹25નો વધારો થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નવા વર્ષના મુખ્ય ફેરફાર, ક્રોમિશિય ગેસ સિલિન્ડરમાં ₹111નો વધારો. હવાઈ મુસાફરી થઈ સસ્તી, નવી કાર ખરીદવી મોંઘી પડશે. જાન્યુઆરીમાં 8 દિવસ બેકો રહેશે બંધ. આ વર્ષ સરકારની તિજોરી છલકાઈ. ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1.74 લાખ કરોડને પાર. આણંદના યુવક સાથે ગૂગલ રિવ્યુ, ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ. સોનાના ભાવ ₹1200 ઉછળ્યા, જ્યારે ચાંદીમાં 1000 તૂટ્યા. પ્લેટિનમ વધીને 3.70 હજારને આંબી ગયું.